A very good morning. Shri Krishnaya Vasudevaya Haraye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. આજે એક બહુ સરસ વાત મારે તમને બધાને કરવી છે. બધાને ખબર જ હશે સમયની કિંમત શું છે. સમય એટલે એક એવી વસ્તુ કે જે આપણા હાથમાં નથી, અને જો એ વીતી જાય એકવાર તો એ એક જ વસ્તુ એવી છે કે જે ક્યારેય પાછી નથી આવતી. હવે સમયના સ્વરૂપો અલગ અલગ છે. સમયની વ્યાખ્યા કોઈએ બહુ સુંદર રીતે કરી છે. જ્યારે તમે સમયની રાહ જુઓ ને ત્યારે એ ધીમો હોય છે, જ્યારે તમે ક્યારેક મોડા પડો ત્યારે એ ઝડપી હોય છે, જ્યારે તમે દુઃખી હોય, પીડાદાયી હોય ત્યારે એ લાંબો હોય છે અને એ પોતે પણ પીડાદાયી હોય છે, અને જ્યારે તમે સુખમાં હોય, આનંદમાં હોય ત્યારે એ ટૂંકો હોય છે. તમને ખબર હશે દુઃખના દિવસો જલ્દી પૂરા ના થાય, સુખ હોય ને ફટાફટ આવીને જતું રહે, કારણ કે સમયને ખબર છે કે તમે સુખી છો. જ્યારે તમે પીડાદાયી હોય, વેદનામાં હોય ત્યારે એ અનંત હોય છે, અખૂટો હોય છે, અને જ્યારે તમને કંટાળો આવતો હોય ને ત્યારે સમય કોઈ રીતે ન કપાય, કારણ કે લાંબો હોય છે. આપણે ઘરે ક્યારેક એકલા હોઈએ, એકલા બેઠા હોઈએ ક્યાંક, અને ટાઈમ જ ન જતો હોય. ઘણા કે ખબર કે અમારે ટાઈમ જ નથી જતો, કારણ કે એને ખબર છે કે તમે એકલા છો, તમને કંટાળો આવે છે, એટલે એ ધીમો છે. આમ કહેવાનો અર્થ એ છે કે સમય તમારી લાગણી અને તમારી મનોસ્થિતિ દ્વારા ઘણીવાર નક્કી થતો હોય છે, ઘડિયાળના કાંટા અનુસાર નહીં. આથી કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે જીવનમાં હંમેશા ખુશ રહો. તમે ખુશ છો એવી રીતે વર્તશો ને એટલે સમય તમારો સરસ જ ચાલવાનો છે. કે વીતેલા દિવસો ક્યારે પણ પાછા નહીં આવે, એટલે સમયની કિંમત સમજતા થઈએ. એકવાર સમય વીતી જાય ને પછી તમે ગમે એમ કરો એ પાછું નહીં આવે. આ દિવસ આજે તમારી સાથે હું છું અને આ દિવસ આજનો વીતો એ દિવસ ફરી હવે ક્યારે પાછો આવવાનો નથી. એટલે જે જગ્યાએ છો, જે પરિસ્થિતિ છે એમાં ખુશ રહેતા શીખો. વાક મારો હતો કે તારો એ વાતને હવે ભૂલતા થઈએ, પરસ્પર થોડુંક સહન કરીને જીવનમાં આગળ વધતા થઈએ. માત્ર આજ આપણને મળી છે, કાલ શું થશે, તમે ક્યાં હશો, હું ક્યાં હશે, કોઈને નથી ખબર. તો આપણી જે ચિંતાની ગાંઠ છે ને એને આપણે સાઈડમાં મૂકી દઈએ અને આપણું જીવન ખુશમય વિતાવતા થઈએ. નમીએ, ખમીએ અને એકબીજાને ગમીએ, અને સુખ દુઃખમાં એકબીજાને કહીએ કે તમે ફિકર ના કરો, અમે છીએ તમારી સાથે. અને આજની નવી સવાર, આજે ફરી એક નવો સંકલ્પ કરીએ. એકબીજાની અદેખાઈ, એકબીજાની સ્પર્ધા છે એને સાઈડમાં મૂકી અને એકબીજાના પૂરક બનીએ, એકબીજાના સાથીદાર બનીએ, અને ચાલો થોડું मानस रमिए. तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की गुड मॉर्निंग तो ज़बरदस्त हो गई है और मम्मी किचन में नाश्ता बना ही रहे हैं. तो चलिए सबसे पहले कर लेते हैं गर्मा गर्म नाश्ता. और आज दोपहर को तो ससुराल जाना है, क्योंकि कल तो 1 बजे जाना था, लेकिन आप सबको पता है अब लोग में कि सो गई थी मैं, लेकिन आज नहीं सोना है क्योंकि आज तो वहाँ पे जाना है, क्योंकि कुछ क्राफ्टिंग करना है, इस वजह से जा रहे हैं हम, और थोड़ा बहुत कुछ काम है. तो अभी चलिए अभी नाश्ता वाश्ता करके बाकी का जो सारा काम है उसे निपटाएंगे. और अभी हम चलते हैं किचन में. सुबह का सारा काम भी निपट गया है और यहाँ दाल भात बन रहे हैं, क्योंकि कल तो नहीं बने थे. आज मम्मी भरेला करेला है ना, ओके. तो चलिए यहाँ पे सब कुछ कटिंग हो ही रहा था हमारा, तो यहाँ करेला भी हमने कट करके ले लिए हैं. तो चलिए अभी उसकी स्टेप बाय स्टेप रेसिपी आप सबको दिखाएंगे, क्योंकि मासी के वहाँ जब हम गए थे तब उन्होंने जो करेला की रेसिपी बनाई थी वो भी मैंने आप सभी को दिखाई थी, और यहाँ पे अभी मम्मी जो रेसिपी बना रहे हैं वो भी हम आप सभी को दिखाएंगे. तो फिर आप कमेंट करना कि आपको कौन सी रेसिपी सबसे ज्यादा अच्छी लगी, मासी वाली या हमारी. और यहाँ पे मम्मी निकालने बैठ गए हैं करेले के बीज. આજે ઉષામાસી જેવું કરવું તો મમ્મી બી નીકાળ્યા વગરનું શાક કોઈ નો ખાય. અરે અરવિંદ માસા કે ઉષા તું બી નીકાળ. અરે કે કુણા જ બી છે, કુણા જ બી છે, પણ કુણા બી આલે હો. પણ મમ્મી કુણા નહોતા, આવા જ બી હતા, એને બી વાળું કર્યું હતું. મેં કીધું આ તો માસીએ નવીન શાક બનાવ્યું, બી હોતું અને બાફેલું બનાવ્યું હતું. મમ્મી આપણે ફ્રાય નો કરીએ, આપણે તો અલગ રીતે કરવાના છે. એટલે બધા કોમેન્ટ કરજો મને તમને કયું શાક ગમ્યું હતું, માસી વાળું કે અમારું. चलो मम्मी बी निकाले, પછી આપણે स्टेप बाय स्टेप रेसिपी दिखाता जाइए. भरेला करेला की सब्जी की सारी तैयारियां हो रही है. तो ऑनियन, गुड़ और बाकी के अपने जो रेगुलर सारे मसाले होते हैं वो हल्दी पाउडर, धाना जीरू पाउडर और लाल मिर्च पाउडर. ઉષામાં से આવું જ કર્યું તો મમ્મી, જીજુની બધા હતા ને. અચ્છા, એટલે એ રીતનું બનાવ્યું હતું એને. હાલો હવે તું આ કારેલા ભર દે ને. ઓકે, ત્યાં હું છે ને દાળ ભાત કરી નાખે, દાળનો મસાલો કરી નાખો અને આપણે રોટલા કરવાના છે. હા, પછી 1-2 દિવસમાં મમ્મી ફ્રી થાય ને પછી આપણે કંકોત્રી માટે
જઈએ. હા ઈ હવે ઓલું મુંબઈ જાય ને ઈ પેલા મેં કીધું અહીંયા બધું કરતા હતા, પછી ઈ ટેન્શન નો ઈ ટેન્શન આપણે નો રહે, કારણ કે આપણે લગ્ન ગાળો ને ઈ બધું જેટલું છે કે ત્યાંથી આવશું તો આપણે લગ્ન આંબી જાય. એટલે બધાને થાય કે આટલું બધું વહેલું આ લોકો શું કામ કરે છે. પણ આપણે લગ્ન જાજા છે ને, લગ્ન આપણે 3-4 છે અને ઈ પાછા અંગતના જ છે, ઈ પાછા આગા છે મુંબઈ ને ઈ બધે. એટલે ત્યાં જાય એટલે 15 દિવસ ખોટી થઈ જાય તો મહિના આંબી જાય. પછી ઓલા ઉતાળ સમય નો રે. तो चलिए आ जाइए सभी करेले की सब्जी खाने. और करेले की सब्जी किन किन को पसंद है वो मुझे बताइए, क्योंकि मुझे तो नहीं पसंद है करेले की सब्जी. तो चलिए अभी मसाला रेडी कर दिया है मम्मी ने, और यहाँ पे करेले भी हमने अच्छे से कट करके वॉश करके ले लिया है. तो अभी इसको हम अच्छे से भर देते हैं. और यहाँ पे हमारे करेले का मसाला रेडी हो गया है. करेले भी हमने अच्छे से वॉश करके ले लिए हैं. तो चलिए अभी करेले के अंदर हम सारा मसाला भर देते हैं. पे करेला भर के रेडी कर लिया है हमने. जितना हो सके उतना ज्यादा मसाला इसके अंदर डालना है, ताकि जो इसका टेस्ट है वो अच्छा है और इसको मेन कड़वा ना लगे. और इसका एक्स्ट्रा मसाला भी हमने बचा के ले लिया है, क्योंकि जब भी इसका वघार करेंगे तब इसके अंदर हम इंक्लूड करने वाले हैं. का मम्मी જેટલો જાજો મસાલો ને એટલું કડવું ન લાગે, ટેસ્ટમાં સારું થાય. અને થોડુંક તો સમયમાં કડવું તો જોઈએ ને મમ્મી. કા કડવું એટલું બધું તોય આ ગોળ જાજો નાખીને કરી ગળ્યું, નકર તો વિશાલ ની મમ્મી નાખે જ નહીં ગોળ, નખાય જ નહીં. એટલે મારા હારા ને મેં કીધું મને તો હચોડો નથી ભાવતો, એટલું ગોળ નાખે તો કડવું નથી ભાવતું. और यहाँ पे हमारा घर का कढ़ी पत्ता पूरा का पूरा लेके आया है. नींबू कढ़ी पत्ता भी हमारे घर के हो गए हैं सब कुछ, क्योंकि घर पे ही ऑर्गेनिक है हमारे घर. तो अभी तेल आ गया है तो इसके अंदर हींग डाल देंगे हम. चलिए अभी हींग आते ही सारे हमारे जो भरे करेले हैं उसके अंदर हम डाल देंगे. पानी डाल के सब कुछ रेडी कर दिया है. तो इसकी हम 3 विसल लगाएंगे. 3 विसल लगाने के बाद हमारी करेले की सब्जी रेडी हो जाएगी. આપણે બેના કારેલાનું શાક કર્યું. હા, મમ્મીએ સવારમાં સુધારી અને કેટલા વાગ્યા ને એને સાહીમાં રાખ્યા હતા ને. તે જોયું ને, એમાં કડવાશ મટી જાય. છાશમાં રાખીએ ને એટલે કડવાશ બધી ભાંગી જાય. પેલા માણા બાફીન કરતા કારેલા, એ નો હારા થાય. મારા માસી બાફીન કર્યા હતા, નો થાય હારા. અને મમ્મી કાસા વઘારે. હા, હું ખાઈ જોજે, જરાય કડવું નહીં હોય શાક. હા બસ આ બાફીન કરે ને બા, મારા માસીએ તો બી હોતા કર્યા હતા. અને બાપા મોઢામ નો ઘરે કારેલું કડવું જે રો દાદા. નહીં, દાદા ને તમારે કડવું ભાવે કા દાદા? આ તને ખબર જ ન પડે. હા, વિશાલ મને કહેતા હતા ઈ કે તમે, મેં કીધું કારેલામાં વિશાલ જેટલા કારેલા હોય ને એટલા પ્રમાણમાં અમે ગોળ નાખી. અને મારી મમ્મી છાશમાં પલાળી રાખે, 2 કલાક જેટલા છાશમાં પલાળી રહે, એટલે કડવાશ બધી ભાંગી જાય. પણ આ તારી મમ્મીની હાથ રોટી જેવી છે, ગમે એમ કરે હા કે એનું એવું થાય. અને દાળ નહીં ના કાકી ભલે આવ્યા બેસા રાંધતા, પણ ન્યા રાંધે એવું આય રાંધે, પણ તારી માં જેવી હાથ રોટી કોઈને થાય જ નહીં. આ યુટ્યુબ માં બધા મને કહેતા હતા મારી ન થાય કે તમારા મમ્મી ની એક અલગ ચેનલ ચાલુ કરી દો કે કુકિંગ ની, કે તમારી મમ્મી રસોઈ જેટલી સરસ બનાવે છે. બસ ઊંધિયું કેવું બનાવ્યું તું? ઈ તો વાત છે. હું કોઈ દી ઊંધિયું ન ખાઉં. હા, એની બદલે 100-8 ઢોકળી ખાઈ ગઈ. ઢોકળી એટલી મસ્ત બની હતી. ઢોકળીની રેસીપી મેં દેખાડી હતી બધાને, બધાએ વખાણ કર્યા. પણ પોચી થાય, થાય. કોક કરે ને લાકડાના પેટની થાય. બધા એ જ કહેતા હોય કે ઢોકળી બહુ કડક થાય અમારી. લીલી મામી જ કહેતા તમારે નથી થતી. હા, કે તમારી અહીંયા ઢોકળી કેટલી સરસ થઈ ત્યાં એમ હોય. કારેલાનું શાક જો ચડે જ છે, બનાવવાની ખૂબી હોય. દાદા ને અમારા ફેવરિટ શાક ક્યાં છે દાદા તમારા? કારેલા. દાદા ને અમારે બહુ ભાવે કારેલા. મને ભાવે એટલું કારેલાનું શાક. મને એકને જ નથી ભાવતું ઘરમાં કારેલા. તું ખાય તો જોજે. એમ કડવું ખરું પણ નરવું ખરું. કારેલાનું શાક હારું. એટલે ચાખ્યું મને ભાવતું જ નથી. વિશાલ કહે કે તોય કે તું આટલું ગળ્યું ન ખાઈ શકતી હોય તો કે ન્યા અમારા હાહરા ન્યા બા નાખતા જ નથી હો. એટલું ગળ પણ ન હોય, આપડી જેટલું તો ન જ હોય. પણ કોક તો હસોડાનો નો નાખે. દાળમાં નહીં, કાંઈ ગળ પણ ખટાશ કાંઈ નહીં. ઈ કેમ ખાવું બા? ઈ બધાને એવું છે. ગોળ એકમાં ખાંડ ગોળ નહીં જ નહીં. પાડવી જોઈએ. દાદા ખબર બા સત્તાધાર ની વાતો કરતા હતા મેળામાં. મેળામાં હાથી ની અંબાડી એને ઉપર એમ કીધું
બધાએ કે આ બુઢિયો શું જમાડી શકશે એટલું બધું માણા હા શામજી બાપુને એમ હા એ હતા જ આવા સુદામા જેવા હા એણે બધાને જમાડ્યા અને પાછું એલાન કર્યું કે હજી 3 દી હું જમાડે. હા અને કોનાની અંબાડી માથે બેહાડે હા એને તો કઈ? કેવા પરચા હતા બધા બ્લોગમાં સાંભળ્યું હશે કાલે. અરે આમ ખિસ્સામાં હાથ નાખે ને પૈસા ને એના ફોટા ઓહો. અમને ખબર છે ને તા નીકળતા ને પૂછજો અને ઓલી બીજો હોત પરચો કીધો તો બાએ કે એ પાડાનો ના ના ઓલી હોનાની નથ વાળો. હા એ મને નથી ખબર પણ પાડા પી રટાણ થઈ ગયા છે ને હા, હા. ત્યાં એને કતન ખાલામાં જવા હા ઈ તો કીધું તું. સમજા એટલે ન્યા કરવત બેચ્યો અને બ્લેડ તૂટી જાય તૂટી જાય પણ ડોકું નો ડોકું નો કપાય. ઈ એક પરચો હતો એનો. ઈ પીર પાડા હા, પાડા પીર. મેં કીધા જ ને બધાને તો? વ્લોગમાં કીધું છે. અમે 77 ગયા તા ને બા ત્યારે મેં કીધી છે આ વાત બધાને. તો એટલે આવું બધું છે. અને શાંતિ બાપુ તો મારી માં હારે નીંદતા ઓહો કુંડલાના હતા હા, મારા હા. ગૌઢા માં હારે પૂરી મારે. આ પૂરી માં હારે હા હા ઈ નીંદતા ને એની હારે અરે વાહ. અને મારી માને ભાભી કહેતા ઓહો હો. આ તો પછી એને પીરાણું ઉભરાણું હા અને હતાધારમાં હતાધાર વયા વયા ગયા. ગયા. મારી પૂરીમાં મને બધી વાત અમને કરતી આ પીરાણું ઉભરાઈ અંદરથી જ થાય ને કે મારે વહી જવું છે. આપા ગેગાની દયા હા વિજય બાપુ જો વૈયા આવ્યા ને આ વહી આવ્યા હતાધારમાં. પીએસઆઈ હતા હા લ્યો વૈયા આવ્યા વહી આવ્યા બધું મૂકીને. બસ પૂરું એમ છે એનું બધું. મન જ એને પોકારતું હોય કે મને આ બોલાવે છે ધામ. ટકી જ ન હગે પછી. ટકી જ ન હોય કઈ દેખાય જ નહીં અને એની એટલા સિવાય. પડસા પરચા શાંતિ ફેર્યા છો? બાપુના. હા, હો. ઓછા છે ઓછા છે. મારા બા કાલે કહેતા હતા ને આપણે રૂવાડો ઉભા થઈ જાય બા સાંભળીએ તો. તો? આજે બા લીલિયા ગયા છે નકર આપણે વાત કરીએ લીલિયા થી રોંઢે આવી જાય ને પાછા હા, તઈ આપણે હા. બધાને કેવું કે હજી પરચાની વાતો એને તો ઘણી સાંભળે છે. હારું હાલો કારેલાનું શાક બને એટલે કાલ આપણે માસી જમી ત્યાં લઈએ. જઈ આવી હા રંભા માસી ત્યાં માસીના એ નળની છોકરીને વાનો વણવા જાઉં તો એ 4:30 ગયા હા અને હું પછી વિનમામાં ન્યા વહી ગઈ બે તવરનું પણ ગયા જ નહોતા કેટલા ટાઈમ થોડી ક્યાંય નથી. આપણે મહેમાન માંથી જ બા નવરા હા. કરે હતા. નકર- બા બે તવરનું બેહી આવ્યા હોતે ને. હા બે ગઈ હવે માર ભાનું મારી બેન છે ને ઈ ઈ બાકી એક છે. બાકી છે. આ બ્લોગ માં બધા જોઈ જશે ઈ માસીની એકની અહીંયા જવાનું હું બાકી છે. અહીં શેરીમાં ક્યાંય જતી નથી ક્યાંય નહીં હારું હાલો શાક તૈયાર થાય એટલે કારેલાનું શાક ખાઈ લઈ કા દાદા. દાદાને તો મજા જ આવે. કારેલું એક ખાજે આજે હું ખાઈ મારી યાર બે છે કેમ નથી ભાવતું મને કડવું જ લાગે. હું કરવું લાગે કડવું નથી શાક ખાતું. લે. કડવું લાગે. ગોળ હારે રાખજે ગોળ ખાતી જાજે કડવું ન લાગે. કરવું લાગે. હેલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેલો દીદી. જય સ્વામિનારાયણ. તો જય આવવાનું કે? સ્વામિનારાયણ મમ્મી. તો વિશાલ દોડીને કહેવા કે મમ્મી પહેલા શીખે તો મમ્મી કે હારું આવે, હારું થાય. ઈ કે કામ બાકી જ છે. ઈ કે અમારા પાગળ મમ્મી હારી જ વિશાલ એમ ત્રણે હારી હતી. હું હારો છો. મમ્મી ને ખબર છે ને તપેવો છે. અચ્છા, હા, હા. બધું એમને પીડ્યું છે જી. તો મમ્મી કે હારું આવે ને કે તો તું વિશાલ ને પાય ત્રણે હારી લેજે કે હું સવારે થાકી ગઈ. સાચી વાત છે. મેં એમ નતું કીધું. મેં મેન વિરાલે સવાર પાગરણ તપાવા નાખ્યો હવે તમે અત્યારે તમે બે હારી. હારી તમે બે હારી નીચે લાવી લેજો. અરે નહીં, એમને બેન જ ખાશે. એમાં તારા ઘરે નહીં પૂગી જાય. 2 કલાક તો હારું નહીં થાકી ગયા. ઓલા એટલે પછી તપાવા નાખ્યું ને? હા. હે? પેલો કબાટ તો ભેરો છે એક કબાટ જ ખાલી કર્યો અહીંથી તું જોઈ લે રસોડામાં જાળે થોડા આમાં ફળિયામાં નાખ્યું છે ખાલી. એ હું ઈ હજી ત્યાંથી આવીને દીદી હું વિચાર જ કરતી હતી. મેં કીધું ઓહો કેટલું બધું તપાવા નાખ્યું છે બેને જોયું. આપણું જ છે ને. ઈ બધું તારું જ છે. ઈ છે હો. તે જો ત્યાંથી જોઈને જાઉં છું. મેં કીધું ઓહો મેં કીધું કેટલું બધું તપાવા નાખ્યું. થાકી નહીં ગયા હવે હારી હારી જો વિચારીને જસ્ટ અંદર એન્ટર કર્યો મેં પગ. થાકી જ ગયા રે. તો આવું હતું એમ ને. આપણું જ છે જેવું જોઈને એવી બારી. કેટલું બધું છે પણ દીદી. બીજા ઘરે જેટલું છે, આ બીજા ઘરે જેટલું છે. થાકી ગયા મારા બેન ને હારી હારીને. તો વિશાલે હારે એવું જ કે નહીં કઈ. થોડીક વાર આવ્યો તો કરાવવા, થોડીક વાર આવ્યો. અગાસી માથે નખાવે. હમણાં ના પડશે. ના ભાઈ ના કરે, એમ થોડી ના પાડવાનું હોય તો પડી નાખો. હા, મજા આવી ગઈ. મજા આવી નાખી. બીજા બધું. મને ઢીકો મારી મને બે દી દુખવા માંડે. મારો ઢીકો દુખતો હોય મટી જાય. મસાલો ખબર નથી પડે. એ મહેનતમાં તો. એ હવારમાં બધું કાંઈ તો ચાર હવારના કામ કરી. પપ્પા હવારના વાડીએ કામ કરતા હતા. હા, એને 2 દિવસથી ચાલુ છે. એનું કામ હતું વડોદરા બહાર. વડોદરા એક્ઝિબિશન છે ને એટલે બધી તૈયારી આવી. ના, હવારના મારી દીકરી હવારના એમાં આ તમે 1:30 પોણા 2 ફ્રી થઈ ગયા અમને આજે.
તપાયવા નહોતા ને મમ્મી દિવાળી ગઈ હા, ત્યારે તમારે ત્યારે તપાયા. એટલે અત્યારે તડકો છે ને તો તમારે તપી જાવ, વરસાદની તો કઈ ઉપાધિ નથી. એટલે જ ત્યારે ગાડી ટાંકી. અને ઈ સામેવાળા ખાઈ ગયા ફળિયામાં નાખી દઉં ઉલટા. ઈ સારું પણ આખામાં પથરાઈ ગયા. એટલે જ ને અગાસી પર તો કેટલા થયા અમારે. ઓહો અગાસી ઉપર ભરાઈ ગયું છે આખું. હા, અગાસી પર. મમ્મી એક જબરું વસાયું છે. ગયા એક વાર થયા. તો એ મમ્મી એમ કહે છે કે હજી બાકી છે કબાટ. હજી બાકી છે. કહો હમાડશે ક્યાં બધું એમ હમાડશું ક્યાં, હમાડી દેવું તો એ મમ્મી બધું. કેતી હતી આ કે ગોઠવશે કોણ? મેં કીધું તું. પછી હું વહી જાય કોણ ગોઠવી? મેં પાય નહીં. મેં કીધું કે આ ઈ વાત સાચી કે એની માજી ગોઠવતી. પાયલને 2 દિવસ બોલાવી લેવી જોઈએ ને અહીંયા આપણે. બેન જાય પછી એને ગોઠવવાનું છે ને ઈ બધું. બોલો કબાટ ખાલી હા હમણાં મહેમાન આવશે. હા કારણ કે ફર્નિચર કરવાનું છે રૂમમાં. હા ત્યારે કબાટ ખાલી કરવું પડે ને ત્યારે ખાલી કરવો પડશે ને. આવવાનું છે. ત્યારે બાકુ, તો બાકુ. નહીં હોય. ખાલી કરવા અને અને ભરવા પડે ને ગોઠવવા. એને રૂમ ને વેનાડું કાઢવાની મારું કામ પતી ગયું હવે. હું ને વિશાલ બે કરશું અમે. સાચી વાત છે, બેનનું કામ પતી ગયું. પણ ગયા હું હોઈશું ને કે તો હું કરું જ પણ હા. હું હોય તો તારે આવું હું yes, આ yes, yes. 2 દિવસમાં પૂરું ઈ. ના. આવો ખબર નહીં પછી 2 દિવસ 3 દિવસ હારે જવો તો હવે. વાતું ન કરાવે તો થઈ જાય એટલે હવે. કહું છું, વાતો એટલે નકર તો આમ કે પાયલ આમ કે પાયલ આમ કે પાયલ આમ કે નકર 3 દી નીકળી જાય પછી. 3 દી નીકળી જાય. તો ઈ ભાઈ સારું કર્યું દીદી, તપાઈ નહીં ખા. અત્યારે મહેમાન આવશે આપણે તમારા મેરેજમાં. એટલે જ. કાલે જ મામીનો ફોન આવ્યો હતો નેસડી થી. હમ. તો વાત કરી બધી એટલે મેં કીધું તમે સગાઈમાં તો આવ્યા નહોતા અમારી. હા. તો એ કે લગ્નમાં ઈ કયો વહેલી આવે છે. મેં કીધું બે લગ્નમાં મારા અને દીદીના. હા. તો એ ભાર્ગવભાઈ ની તો નીકળાય છે સુરત આજે. સુરત ત્યારે નીકળી ગયા ને. હા એટલે મામી કહે કે હું ને માસી બે આવશું. મેં કીધું તમે બે આવજો, વહેલા પૂગી જાજો લગ્નમાં. હા. મમ્મી ફોન કરશે લગ્ન ટાણે. હા હજી તો વાર છે વાત ને. તો કરી જ હતી, આવે ને કે આવશે તમે તારે ગાવ પણ ત્યારે આપણે ફોન ને કંકોત્રી કરી દેવી પડે. એ તો હવે દીદી આપણું ધીમું ધીમું હોમ ડેકોર નું ચાલુ કરી દીધું. આપણી ટ્રેક છે એ ઉલટો ડિવાઈડ થઈ ગયો છે હવે. ક્રાફ્ટિંગ તરફ વળે છે. આપણે કેદી ક્રાફ્ટ બધું કરવું છે, ડેકોરેટ ક્યારે કરવું છે? ડેકોરેટ કરવું છે. વિશાલ લાવ્યા છે કાલે કઈ? મને કાનો કે હા. અમે ઓફિસે બેઠા હતા ને, કાનો કે એક વાત કહું. મેં કીધું બોલ. એ કે પાયલ મામીને કે આટલું મસ્ત પ્રોફેશનલ આવડે છે આર્ટ. હા. તો એ કે એનું આપણે સેટ એ કે લઈ આવી ચોરસ સ્ક્વેર ઉપર કે એજ ઉપર રેટ નક્કી કરવાના હા. અને કે પાયલ મામી ડ્રોઈંગ બનાવીને કે શેર કરવાના ઈ યુટ્યુબ કે ઓનલાઈન ઈ કરીએ આપણે. કરાય, મેં કીધું ઈ કરીએ જે તો. લોકોને જેવું ડ્રોઈંગ જોતું હોય એવું કે બનાવી દેવાનું એમ. થઈ જાય, ફોટો કરાય, મોકલવાનો. કરાય. તો વિશાલ કાંઈક લાવ્યા છે ડેકોરેશન માટે. એ તો આપણે ઘર માટે છે ને. हाँ ये जबरदस्त बोतल लेके आए हैं विशाल हमारे लिए. तो उसके ऊपर दीदी कुछ कलर वलर करना है और कुछ करेंगे लाइटिंग वगैरह कुछ। यस और अंदर लाइटिंग डालेंगे हम. हम्म। तो अगर बेडरूम में अगर इसे हम रखेंगे ना तो जबरदस्त, इसका बहुत ज्यादा क्रेज है. अभी ऑनलाइन हम देख रहे थे तो ये सोच रहे हैं कि 3 का सेट बनाए दीदी हम. छोटी बड़ी उससे छोटी और उससे छोटी. और उसके अंदर विशाल बोले थे, विशाल क्या बोलते, ऑक्सीजन प्लांट आप बोल रहे थे ना कल कुछ. ઓક્સિજન આકાશ જો કહેતા હતા ખબર નહીં, એને બહુ એને ઓક્સિજન પ્લાન્ટ રાખવાનો. તમારા ઘરે જ છે, ઘણા છે. હા હા બહુ એ મને સારું. કહેતા હતા વિશાલી કે આપણે બેનના ઓલામાં જાશું ને જ્યારે ત્યારે કે આપણે અહીંયાથી ઓક્સિજન પ્લાન્ટ લેતા આવશું. હા, બધી મળે, બધી મળે, અહીંયા અહીંયા મળે. એટલે એવો પ્લાન્ટ આવે આપણે ઓક્સિજન છોડવો મળે. એવો નાનો એવો કેમ તમે આપણે ઝાડ ઝાડવા નથી વાવ્યા? કહેતા કે આપણે લીલા ઝાડ આખું આમ હોય તો બહુ સારું પડે. બહુ સારું પડે એમ. આ છોડ બધાનું હોય અલગ ને. નામ હોય એનું ઓક્સિજન પ્લાન્ટ. એમાંથી ઓક્સિજન સારો નીકળે એમ. રૂમ ની અંદર હોય ને તો સારું પડે. तो अगर ये जबरदस्त डेकोरेशन करेंगे तो हम दोनों के फर्नीचर में वो साइड का टेबल तो आएगा ही. आएगा, आएगा. तो वहाँ पे रखेंगे lighting 3 का सेट तो बहुत ज्यादा मस्त मस्त आएगा. अभी देखेंगे क्योंकि ऑनलाइन तो बहुत सारी अलग अलग क्राफ्टिंग की हाँ, वेराइटीज मैंने है भी कि देखा बहुत अच्छा. यहाँ का नज़ारा देख सकते हैं आप, कितना ज्यादा मस्त लग रहा है. और पंछी की किलकारियाँ. और यहाँ पे अभी हमारे घर पे बन रही है कढ़ी. છાશ નાખી અને શું શું નાખ્યું? ચણાનો લોટ. ચણાનો લોટ નાખી અને બ્લેન્ડર મારી દીધું ને. હા ચણાનો લોટ નાખીને બ્લેન્ડર મારી અને હવે મરચું નાખ્યું છે મમ્મીએ. હવે બધો મસાલો કરીએ. રેડી. અને ત્યાર પછી આપણે એની અંદર ગળપણ માટે ખાંડ નાખશું. ખાટી મીઠી કરી હોય ને એટલે ખાટી છાશ લીધી. હા મસાલા કઢી કરી છે આજે સફેદ નથી કરી. ઓકે. દેવશી બાપાની છાશ હોય એટલે ખાટી જ હોય.
ત્યાર પછી આપણા જે રેગ્યુલર ત્રણેય મસાલા છે એ મસાલા એડ કરી દઈશું આની અંદર. આને ઉકળવા દેવાનું. હવે ઉકળવા દઈશું. લીમડો લઈ આવી. હા, અને સ્વાદ પ્રમાણે મીઠું. અને હવે લીમડો નાખી અને હવે આપણે કઢીને ઉકળવા દઈએ. ધીમે ગેસે ઉકળવા દો ને તે લોટ પાકી જાય. લોટ પાકી જાય ને ઘટ થઈ જાય. હા. અને અહીંયા આપણી કઢી બરોબર ઉકળી ગઈ છે હવે. અને અહીંયા મમ્મી વઘાર કરે છે કઢીનો. જે મહેમાન આવે છે ને ઓલું નથી ખાતા મમ્મી. હું નથી ખાતા કઈ ઓલી દાળ મેથી, બાકી મેથી નાખીને જ વઘાર કરવાનો. રાઈ, જીરું, લાલ મરચા, માલ પડશે, કઢી પત્તા અને છેલ્લે હિંગ, કોથમરી. તો આપણી મસાલા કઢી બનીને રેડી થઈ ગઈ છે. ખીચડી પણ રેડી થઈ ગઈ છે. તો આજ તો દેશી ખાણું છે, તો આવી જાઓ બધા જમવા માટે. और यहाँ पे खिचड़ी, मसाला कढ़ी और मरचा, काशरी और हमारे बैंगन आलू की सब्जी और देशी रोटला हमारे बन के रेडी हो चुके हैं. तो चलिए आ जाए आप सभी खाने के लिए. और फाइनली अभी हम सब हो गए हैं खाना खाकर फ्री, क्योंकि आज तो मेहमान थे. आपने ब्लॉग में देखा ही होगा कि हर रोज हमारे घर पे मेहमान रहते हैं, क्योंकि मेहमानों वाला घर है. तो अभी घर में सिर्फ हम अकेले हैं, क्योंकि बाकी सब लोग तो अभी बाहर बैठने गए हैं. तो खाना वाना खा के मस्त फ्री हो गए. और आज तो गए थे ससुराल, क्योंकि विशाल लेके आए हैं मेरे लिए कुछ कांच की बोतलें, जिसके ऊपर हम पेंट करेंगे. कल अगर फ्री हुए तो कल ही स्टार्ट कर देंगे. पेंट करके बोतल को मस्त बनाएंगे हम, जैसी ऑनलाइन मिलती है वैसी. अगर ट्रांसपेरेंट रखनी है बोतल तो उसके ऊपर कुछ लिखेंगे. तो अभी देखते हैं कि ऑनलाइन कैसी कैसी है आइडियाज. वहाँ से हम ऐसी बोतल क्रिएट करेंगे और रूम में रखेंगे, क्योंकि बेडरूम के लिए अभी सारी तैयारियां हो रही है. तो क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे. तो वीडियो का हम यही एंड करते हैं.